તો મિત્રો કેમ છો? આપણા બ્લોગ વિડીયોમાં યુટ્યુબ એજ્યુકેશન તમારું સ્વાગત છે. આપણા યુટ્યુબ એજ્યુકેશનનું નામ છે મીત ઝોલા, MEETZOLA. આજે આપણે આપણી યુટ્યુબ એજ્યુકેશનમાં શીખીશું 10મો પાઠ શીખો. ભલે આ હિન્દી છે, તો આપણે પહેલે જોઈશું ફૂલો સે નિત હસના શીખો, બોરો સે નિત ગાના. બાળ મિત્રો તમને અહીંયા કહે છે ફૂલોથી નિત હસના શીખો, નિતથી ફૂલોથી હસવું શીખો, ને ભોરોથી નિત ગાના, ભોરોથી ગાવાનું શીખો. तरु की झुकी डालियों से नित सीखो शीश झुकाना. तरु की जो झुकी डालियाँ होती है इससे सीखना है हमें नित शीश झुकाना. જોઈ શકો છો અહીંયા તમે પિક્ચર. તો હાલો હવે આ બીજું પિક્ચર આને વિશે રેડી કરીએ. ભલે હવે છે सीख हवा के झोंकों से लो कोमल भाव बहाना. सीख हवा के झोंकों से लो कोमल भाव बहाना. दूध तथा पानी से सीखो मिलना और मिलाना. ભલે હવે આપણે તમે આ પિક્ચર ફરી જોઈ શકો છો. હવે આ પિક્ચરનું હવે રેડિટેટ કરીએ. सूरज की किरणों से सीखो जगना और जगाना. सूरजની કિરણો હોય છે તેથી जगना और जगाना. भले लता और पेड़ों से सीखो सबको गले लगाना. लता અને પેડો હોય છે તેથી ગલે લગાના શીખો છે. તમે આ જોઈ શકો છો. આગળ વધ્યું પેજ નંબર 71. भले હવે આ ચિત્રનું રેડિટેટ કરીએ. मछली से सीखो स्वदेश के लिए तड़प कर मरना. मछली से सीखो स्वदेश के लिए तड़प के मरना. पतझड़ से पेड़ों के से सीखो दुख में धीरज धरना. भले दीपक से सीखो जितना हो सके अंधेरा हरना. पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना. જોઈ શકો છો આ પહેલું જાણવું છે, પછી આ છે ત્યાં આ રહ્યું. जलधारा से सीखो आगे जीवन पथ में बढ़ना और धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना. હવે આપણે આ જોઈશું મુહાવરી. ભલે શીશ ઝુકાના એટલે विनम्र होना, कोमल भाव बहाना, सुंदर विचार प्रकट करना, ऊंचे बढ़ना, उन्नति करना. આગળ આપણે જોઈ લઈએ अभ्यास. पढ़िए और बोलिए. हंसना भोरा, स्वदेश तड़पकर, अंधेरा, पृथ्वी, धुआं, ऊंचा. कविता का सामूहिक और व्यवस्थित गाना कीजिए. भले આ પ્રશ્નોનો ઉત્તર દીजिए. આ આપણે છોડી દઈએ પછી તમને કહીશું. હવે तीसरे से क्या सीखे सोच कर बताइए. આ પણ આપણે છોડી દઈએ. હવે આપણે આ જોઈએ. भले 5મી प्रवृत्ति છે निम्नलिखित वाक्यों का उदाहरण के अनुसार लिखिए और स्वर भाव देखकर पढ़िए. मैंने कल आपको यह किताब दी थी. 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 ભલે આ જ છે 1 2 અને 3 4 અને 5 પોઈન્ટ આ જ છે લખેલ. ભલે હવે આ જોઈએ. मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया. किसानों ने बैल को रस्सी से कसकर बांधा. बगीचे में तितलियां मंडराने लगी. मैं कल रामपुर गया था. ભલે આટલું આપણે રાખીએ. હવે પાના નંબર જે 3 છે તે આપણે બીજા ભાગમાં શીખીશું. ટાટા બાય સી યુ. આપણું યુટ્યુબ એજ્યુકેશન તમને સરસ લાગ્યું તો અમારા યુટ્યુબ એજ્યુકેશન લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા બાય સી યુ.